ચંડોળા તળાવમાં ડિમોલિશન પાર્ટ 2 ને મળી રહ્યા છે મોટા સમાચાર। બુલડોઝર ફરે પહેલા જ સ્થાનિકોએ જગ્યા છોડવાની શરૂઆત કરી દીધી છે અને ટેમ્પોમાં સામાન ભરીને સ્થાનિકો રવાના થઈ રહ્યા છે। જો કે આવતીકાલે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન પાર્ટ 2 ની કામગીરી હાથ ધરાશે અને પહેલા જ લોકોએ હાલ પોતાનું સામાન ફેરવવાની શરૂઆત કરી દીધી છે। મંગળવારથી ચંડોળા ડિમોલિશન પાર્ટ 2 શરૂ થવાનું છે અને તેની પહેલાં ચંડોળા વિસ્તારમાં રહેતા લોકો તરફથી સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આજથી એક સપ્તાહ પહેલાં સૂચના આપવામાં આવી હતી કે જે પણ લોકો અહીંયા આગળ વર્ષ 2010 પહેલાં રહેતા હોય તે લોકો EWSના મકાનમાં 3 લાખ રૂપિયા ભરીને તેમનું મકાન લઈ શકશે અને તેના જ કારણે આખો જે વિસ્તાર છે તેને ખાલી કરાવવા માટેની કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી। મંગળવારથી જે ડિમોલેશન શરૂ થવાનું છે તેમાં 2.5 લાખ ચોરસ મીટરમાં બાકી રહેલા દબાણો છે તેને દૂર કરાશે, પણ તેની પહેલાં કોર્પોરેશનનું JCB ફરે તેની પહેલાં સ્થાનિકો છે તેમના તરફથી આ જે દબાણનો જે હિસ્સો છે તેને હટાવવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। અંદર પણ ટોરેન્ટની ટીમો છે તે સતત અવરજવર કરતી જોવા મળી રહી છે। જે વીજળીના કનેક્શનો છે તેને કાપવાથી લઈ અને ક્યાંય પણ વાયરોના કારણે શોર્ટ સર્કિટ ન થાય તે પ્રકારે આ કામગીરી છે તે અત્યારે અહીંયા આગળ અલગ અલગ વિભાગો છે તેમના તરફથી કરવામાં આવી રહી છે। ધંધાર્થી એટલે કે જે વેપાર રોજગાર કરતા લોકો હતા તેમણે પણ પોતાના વેપાર છે તે અહીંયા આગળ બંધ કર્યા છે અને તેની સાથે જે રહેણાંક એકમો છે તે મોટાભાગના અત્યારે ખાલી સ્થિતિમાં હોય તે પ્રકારના દ્રશ્યો ચંડોળા વિસ્તારમાં ડિમોલેશન શરૂ થાય તેની પહેલાં હાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન કુનાલ પાવસા સાથે કુશાંગ સોની, ABP અસ્મિતા, અમદાવાદ।